હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે સંભાવનાની અંદર આગળ વધીએ તો સંભાવનામાં 13.1 અને 13.2 આખા જ મહાવરાનો અભ્યાસ કરવાનો છે, બરાબર છે। અને એ જે આપણે હાલમાં અભ્યાસ કરીએ આ અભ્યાસને શું કહેવાય? શરતી સંભાવના। તો આપણે અત્યાર સુધી જોઈ ગયા એમાં જ આગળ વધીએ તો 12મો પ્રશ્ન કે પી ઓફ ઈ સબસેટ એફ શોધો, જે આપણે આગળ જોઈ ગયા। ધારો કે પ્રત્યેક જન્મેલું બાળક છોકરો અથવા છોકરી હોય તે સમસંભાવી છે, મતલબ તે પોસિબલ છે। છોકરો હોય અથવા તો છોકરી હોય, એક કુટુંબમાં બે બાળકો છે, તે આપણને શું કહેવાય? આપેલું એક પ્રકારે કહેવાય। ધારો કે પ્રથમ અને દ્વિતીય બાળક છોકરી હોય તથા પ્રથમ અને દ્વિતીય બાળક છોકરો હોય તો G1 G2 બરાબર છે, B1 B2 G1 B2 અને B1 G2, પેલું G1 B2 અને B1 G2। ઘટના એ બંને બાળક છોકરી હોય, સૌથી નાનું બાળક છોકરી છે, બરાબર છે। કુટુંબમાં બે બાળકો, સૌથી પ્રથમ શું બને કે બંને બાળક શું છે? છોકરી છે। G1 G2 N of A1 B, સૌથી નાનું બાળક છોકરી છે। એક કુટુંબમાં બે બાળકો છે એવું, અને સૌથી નાનું બાળક છોકરી છે, સૌથી નાનું બાળક છોકરી છે તો G1 G2 B1 G2 એટલે N of B બરાબર 2। અને ઘટના સી ઓછામાં ઓછી એક છોકરી છે તેમ આપેલ હોય, ઓછામાં ઓછી એક છોકરી એટલે કે એક અને એક કરતાં વધારે, તો N of C બરાબર 3 એવું આપેલ હોય તો બંને છોકરીઓ હોય તેની શરતી સંભાવના કેટલી? બંને છોકરીઓ હોય તેની શરતી સંભાવના ગોતવાની છે। તો સૌથી નાનું બાળક છોકરી છે તેમ આપેલ હોય તો બંને છોકરીઓ હોય તે ઘટનાને આપણે શું કહીશું? બંને છોકરીઓ હોય તે ઘટનાને આપણે શું કહીશું? એ સબસેટ બી। આપણને આપેલું છે તો કે સૌથી નાનું બાળક છોકરી છે, સૌથી નાનું બાળક છોકરી છે, ઓછામાં ઓછી એક છોકરી છે તેમ આપેલું છે, એટલે એમ માનીને ચાલો આ બંને આપેલું છે। એક કુટુંબમાં બે બાળકો છે, બરાબર છે। કુટુંબમાં કેટલા બાળકો છે? બે, તો બંને છોકરી હોય ને કાં તો બંને છોકરા હોય, તો એ છેદ બી આપણે એક કાં બંને છોકરા હોય ને કાં બંને છોકરીઓ, બંને છોકરીઓ હોય, બરાબર છે, કાં એક છોકરો શું હોય? છોકરી હોય, તો એ આપેલું છે અને બંને છોકરી હોય તેની સંભાવના શું કહીએ? એ સબસેટ બી। તો એ સૂત્ર તો આપણે આવડે છે, મેન તો આપણે ગોઠવવાનું પ્રકાર શીખવાના છે। અને ઓછામાં ઓછી એક છોકરી એમ આપેલું છે તો બંને છોકરી હોય, તો બંને છોકરીઓ માટે આ ફિક્સ થઈ ગયું, બરાબર છે। બંને છોકરીઓ હોય, કેમ કે અહીંયા જે કીધું કે ધારો કે પ્રત્યેક જન્મનું બાળક છોકરો અથવા છોકરી છે તે સમસંભાવી છે। એક કુટુંબમાં બે બાળકો છે, બંનેને આપણે શું લઈ લઈએ છીએ? છોકરીઓ છે, તો આની સાપેક્ષ અને આની સાપેક્ષ તેની આપણે શરતી સંભાવના ગોતવાની છે। તો બી સાપેક્ષ અને સી સાપેક્ષ આપણે શરતી સંભાવના ગોતવાની છે। શું કામ? કે બી અને સી એ સૌથી નાનું બાળક અને પહેલું, અને પહેલાં એ તરીકે બે છોકરા તરીકે આપણે શું લીધેલું છે? પછી બધી એક જ પોસિબિલિટી થશે, આ એક ને આ એક, એટલે એ બધું જ કેટલું આવશે? એક એકમાં જ પોસિબલ થશે, એટલે એ છેદ બી હોય કે એ છેદ સી થાય, બંનેની પોસિબિલિટી કેટલી થશે? એક જ થવાની છે, કેમ કે જે બે છોકરીઓ હોય એ બંનેની પોસિબિલિટી કેટલી છે? એક જ છે। એકના છેદમાં 2 બરાબર, અને એકના છેદમાં 3। તો આપણને જે આપેલું હોય એને શું લેવાનું? સબસેટ ના, એટલે એ સબસેટ બી અને એ સબસેટ સી, બરાબર છે। તો આ રીતે તમારે આને સમજવાનું છે, એક્ઝામમાં પૂછાઈ શકે વ્યવસ્થિત રીતે, આઈએમપી એક્ઝામ્પલ છે। આ પણ પૂછાઈ ગયેલો એમ
शोधो मतलब शर्ती संभावना कहेवाय। हवे रकमने व्यवस्थित समझीए। एक मार्गदर्शक पाछे प्रश्न बैंक छे। एक कोई व्यक्ति पाछे प्रश्न बैंक छे। तेमां सत्य असत्य प्रकारना 300 सरल तथा 200 कठिन प्रश्न छे। सत्य पण होय अने असत्य पण होय एवा 300 सहेला छे अने 200 कठिन प्रश्न छे। तदुपरांत बहुविकल्पी प्रकारना 500 सरल अने 400 कठिन छे। એટલે સત્ય અસત્ય પ્રકારના કઠિન અને સત્ય અસત્ય પ્રકારના પ્રશ્નોની સંખ્યા 300 બરાબર છે અને કઠિન સરળ 300 અને કઠિન 200 અને બહુવિકલ્પી પ્રકારના સરળ 500 અને કઠિન 400 છે। આ પ્રશ્ન બેંકમાંથી એક પ્રશ્ન યાદીશી રીતે પસંદ કરવામાં આવે છે। આ બધા જ પ્રશ્નો હતા સરળ અને કઠિન 300 200 500 400 એટલે કુલ પ્રશ્નની સંખ્યા 1400। તો નિદર્શ અવકાશ n of x બરાબર 1400। આપણે એક પ્રશ્ન યાદીશી રીતે પસંદ કરવામાં આવે છે જો આ બહુવિકલ્પી પ્રકારનો હોય। આ કોનો હોય તો કે બહુવિકલ્પી પ્રકારનો હોય તેમ આપેલ છે તો તે સરળ પ્રશ્ન હોય તેની સંભાવના। બહુવિકલ્પીમાં સરળ ઘટના એ યાદીશી રીતે પસંદ કરેલ પ્રશ્ન સરળ હોય। ઘટના બી યાદીશી રીતે પસંદ કરેલ પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો હોય। બહુવિકલ્પી પ્રકારના પ્રશ્ન કેટલા છે તો કે 500 ને 400 900 કેટલા છે 500 ને 400 900 અને સરળ પ્રશ્ન કેટલા છે તો કે સરળ પ્રશ્ન 300 ને 500 300 ને 500 800 આપેલું છે આપણું થઈ ગયું બી થઈ ગયું। ए छेद बी યાદીશી રીતે પસંદ કરેલ પ્રશ્ન બહુવિકલ્પી પ્રકારનો અને સરળ હોય તો બહુવિકલ્પી પ્રકારનો અને સરળ તો બહુવિકલ્પી પ્રકારનો અને સરળ કેટલા છે 500 તો કેટલા એવા 500 તો 500 ના છેદમાં 1400 5 ના છેદમાં 14 એ છેદ બી આ પી ઓફ કેમ કે આપણને અહીંયા ઘટના આપેલી હતી શું આપેલી છે ઘટના તો પી ઓફ એ છેદ બી ગોતી લીધું। પી ઓફ એ છેદ શું મળ્યું 5 ના છેદમાં 14 પી ઓફ બી આપણે કેમ કે આપણે એ સબસેટ બી કરશું ત્યારે આપણે એ છેદ બી તો જોશે પી ઓફ એ છેદ બી તો એ છેદ બી મળી ગયો પી ઓફ બી એટલે ઉદ્ભવતી ઘટના 900 છેદમાં કુલ ઘટના 1400 9 ના બાય 14 તો 5 બાય 14 9 બાય 14 તો 5 ના છેદમાં 9 બરાબર। અહીંયા જે આપણે આપેલું છે બરાબર છે તે પણ અહીંયા આપણને સૂત્ર બરાબર છે આપણે અલગથી શોધ્યું આપણને અહીંયા સૂત્ર આપેલું જ છે કે પી ઓફ એ છેદ બી શોધવું હોય તો નંબર ઓફ એ છેદ બી છેદમાં નંબર ઓફ એસ પી ઓફ બી એટલે કે અહીંયા ડાયરેક્ટ લીધેલું છે બરાબર છે એટલે એવું ના થાય અને અહીંયા આ પ્રશ્નમાં તમારે અલગ અલગ ઉપરથી શોધી લીધું અને પછી નીચે ખાલી મૂકી દીધું ઉપરથી શોધી લીધું અને નીચે ખાલી મૂકી દીધું તો આ પ્રશ્ન પણ તમને ફેરવીને પૂછાઈ શકે। ફેરવીને આ પ્રશ્ન પૂછાય તો તમારે એ પ્રશ્નનો હલ કરવાનો છે બરાબર છે જેથી તમને કે પ્રશ્નની અંદર કોઈ તકલીફ પડે નહીં। આ પ્રશ્ન જોઈએ કે શોધો જ કે બરાબર આ મતલબ શરતી સંભાવના શોધો બે પાસા ફેંકવાથી મળતી સંખ્યાઓ ભિન્ન છે તેમ આપેલ છે એટલે 6 36 માંથી 6 કાઢ નાખો એટલે 30 સંખ્યા ભિન્ન છે તેવું આપેલું છે। બે પાસાઓ પરની સંખ્યાનો સરવાળો 4 હોય તે ઘટનાની સંભાવના શોધો તો પાસા પરના ઘટના એ સરવાળો 4 તો કોણ આવશે એનો બી 3 ઘટના બી પાસા પર મળતી સંખ્યાઓ ભિન્ન 30 આવશે એનો બી 30 એ છેદ બી માં કોમન હોય તો 2 તો
તો પી ઓફ એ સબસેટ બી પ્રકારે ગણો તો એ છેદ બી, તો સૂત્ર મૂકી દીધું એન ઓફ એ છેદ બી અપોન એન ઓફ એસ અપોન એન ઓફ બી અપોન એન ઓફ એસ 2/36 30/36 એટલે 1/15 બરાબર છે। તો હવે તમને ખબર પડી કે એ જે છે એ આપણે ઘટના આપી હોય તે અને બી કોણ લેવાની આપેલ હોય તે, જે વસ્તુ આપણને એમ કહેવામાં આવે કે આપેલું છે અને આની સંભાવના શોધો, તો જે વસ્તુ આપણને આપેલ હોય તે ઘટનાની આપણે સંભાવના એ અને જે આપેલ હોય તેને આપણે બી લઈ અને આગળ વધવાનું છે બરાબર। આ પ્રશ્ન જુઓ વ્યવસ્થિત રીતે। પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કરો। કોને ફેંકવાનો છે? તો કે પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કરો। પાસા પર મળતો પૂર્ણાંક 3 નો ગુણિત હોય। 3 નો ગુણિત એટલે શું આવે? તો કે 3, 6 બરાબર છે। પાસા પર મળતો પૂર્ણાંક 3 નો ગુણિત હોય તો તે પાસાને ફરીથી ફેંકો। 3 નો ગુણિત હોય તો તે પાસાને ફરીથી ફેંકો, એટલે 3 માટે અને 6 માટે। કોની માટે? એક 3 માટે અને એક કોની માટે? 6 માટે। એટલે 3 1 3 2 3 3 3 4 3 5 3 6 પછી 6 માટે 6 1 6 2 6 3 6 4 6 5 6 6 અને જો પાસા પર અન્ય કોઈ પૂર્ણાંક મળે તો એક સિક્કાને ઉછાળો। અન્ય એટલે 1 2 3 4 અને 5 1 2 4 5 તો HT 1H 1T 2H 2T 4H 4T 5H 5T એટલું આવડી ગયું। પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે તેમ આપેલ હોય તો સિક્કા પર કાંટો મળે તે ઘટનાની શરતી સંભાવના શોધો। સિક્કા પર કાંટો મળે એને ઘટના એ કહીએ। સિક્કા પર કાંટો મળે તેવી 4 છે। એન ઓફ એ બરાબર 4, એન ઓફ એ બરાબર 4। પાસા પર ઓછામાં ઓછી એક વખત પૂર્ણાંક 3 મળે। ઓછામાં ઓછી એક વખત એટલે એક વાર તો મળે, એનાથી વધારે વાર મળે તો પણ ચાલે। એક વાર મળે એનાથી વધારે વાર મળે તો પણ ચાલે। એ છેદ બી 5, એન ઓફ એ છેદ બી બરાબર 0, તો સૂત્ર મૂકી દીધું ડાયરેક્ટ કિંમત, તો 0/6 એટલે શું આવ્યું? 0। આ દાખલો પણ વ્યવસ્થિત રીતે આઈએમપી દાખલો છે બરાબર। તમે આ દાખલાને અલગ રીતે પણ ચેક કરી શકો। બીજું વિદ્યાર્થી મિત્રો આપણે એ કહેશું કે સિલેબસ કટ ઓફ છે પરંતુ આપણે બોર્ડ પૂરતો સીમિત રહેશે। સાચું બને તે રીતે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। જો પી ઓફ એ બરાબર 1/2, પી ઓફ બી બરાબર 0 હોય તો એ સબસેટ બી પી ઓફ એ છેદ બી અપોન પી ઓફ બી છેદ 0 એટલે કેવું થાય? અવ્યાખ્યાયિત। કોઈ પણના છેદમાં 0 હોય તો અનંત થાય અને 0/1 થાય 0 બરાબર। કોઈ પણના છેદમાં 0 હોય તો શું થાય? અવ્યાખ્યાયિત। સાચું બને તે રીતે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। જો ઘટનાઓ એ અને બી માટે એ સબસેટ બી ઇક્વલ ટુ બી સબસેટ એ હોય તો શું થાય? એ સબસેટ બી બી સબસેટ એ ઉડી ગયો તો શું થાય? પી ઓફ એ ઇક્વલ ટુ પી ઓફ બી। વિકલ્પ ડી કેવું છે તમારું? સાચું બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આ એક્ઝામ્પલ એટલે કે આપણે 6.1 ની વાત તો 13.1 ની વાત તો કરી ગયા। હવે આપણે આ શરતી સંભાવનામાં જે આપણે ભણ્યા કે પી ઓફ એ સબસેટ બી, આખા પાઠમાં આપણે શું ભણ્યા? તો કે પી ઓફ એ સબસેટ બી બરાબર પી ઓફ એ છેદગણ બી છેદમાં પી ઓફ બી।
તો કહેવાનો મિનિંગ એ કે શરતી સંભાવનાને હજી આપણે 13.2 ભણીશું આગળ, પરંતુ તમે અભ્યાસક્રમની વાત કરો તો અભ્યાસક્રમમાં આપણને પર્ટિક્યુલર કીધું કે શરતી સંભાવના અને સંભાવના માટેનો ગુણાકારનો પ્રમેય નિરપેક્ષ ઘટના હો. બાકી આપણે કોઈ વસ્તુ આમાંથી આપણને લેવાની લોકોએ કીધી નથી. 13.1 લ્યો, 13.3 હોય, 13.4 હોય, 13.5 હોય, આ બધું જ કાઢી નાખવાની વાત છે. બરાબર, બર્નોલીનો નિયમ હોય, દ્વિપદી પ્રમેય હોય, બેઝનો નિયમ હોય, આ બધા જ નિયમ આપણે લેવાના છે નહીં. પરંતુ હું તમને એ વસ્તુ એકવાર સમજાવી દઈશ. એક્ઝામ પોઈન્ટ ઓફ થ્રુ આપણે નથી કરવાનું, પરંતુ ગુજકેટની અંદર કટ ઓફ સિલેબસ આવવાની સંભાવના પણ ઓછી. બરાબર છે. જેડબલની અંદર પણ એ કટ ઓફ સિલેબસ તો આવવાનું નહીં, બધું જ આવવાનું છે. એટલે ગુજકેટની અંદર અને જેડબલની અંદર બધી જ વસ્તુ આવવાની છે. ખાલી બોર્ડ એક્ઝામ માટે આપણે આ ટોપિક ભણશું, તમારે પણ ભણવાના, પરંતુ એની અંદરથી તમારે મેન ફોર્મ્યુલા એ ખાલી લેવાની છે. એ વસ્તુને ગોખવાનું નથી. શું કામ કે આપણને એક્ઝામમાં તે વસ્તુ પૂછાવાની પણ નથી. તો એક્ઝામ પોઈન્ટ ઓફ થ્રુ આપણે એવું કહી શકીએ કે એમાંથી આપણે ફોર્મ્યુલાને યાદ રાખશું અને રીત યાદ રાખશું, જેથી આપણને ગુજકેટમાં કોઈ એક્ઝામ્પલ પૂછાય તો આપણને તે એક્ઝામ્પલ કરવો અઘરો પડે નહીં. તો આ પાઠને વ્યવસ્થિત કરવો સારામાં સારો પાઠ છે અને એકદમ સહેલો પાઠ છે. તમે એકવાર આની ટેકનિક શીખી જશો તો તમને એક્ઝામ્પલ પૂરો કરતા વાર નહીં લાગે. બીજી વસ્તુ એ સારી હતી કે ચેપ્ટર બહુ જ મોટું હતું, પરંતુ સિલેબસમાં કટ ઓફને કારણે કેવું થઈ ગયું છે, નાનું.